સંજય, આપણે રોકવા માંગીશ, ભારતે પાકિસ્તાનને F-16 જેટને તોડી પાડ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર, પાકિસ્તાનને ભારતીય સેના જે રીતે જડબાતોડ જવાબ આપી રહી છે. એરપોર્ટ તરફ આવતી 2 મિસાઇલને હાલ તોડી પાડવામાં આવી છે. ભારતે પાકિસ્તાનના F-16 જેટને તોડી પાડ્યું અને સ્પષ્ટ રીતે અહીંયા જવાબ આપી દીધો છે કે હુમલાને કોઈ પણ પ્રકારની અવચંડાઈને સાંખી નહીં લેવાય. પાકિસ્તાનને ભારતીય સેના જે રીતે જવાબ આપી રહી છે. સંજય, એક બાદ એક પાકિસ્તાનના અત્યારની વાત કરીએ, F-16 જેટને પર તોડી પડાયું. જેટલા પણ ડ્રોન હુમલા કરવાની કોશિશ કરી, આપણી તમામ મિસાઇલને જવાબ આપવામાં આવ્યો છે. ડ્રોનને પણ તોડી પાડવામાં આવ્યા છે. ભારતના કહી શકાય કે એરફોર્સની વાત કરીએ, અનેક ફ્લાઇટ, અનેક એરફોર્સે હુમલા માટેની એક તૈયારી કરી દીધી છે. 3 થી વધુ ફ્લાઇટ ત્યાં ઉપડી ગઈ હોવાની પણ વાત સામે આવી છે. સંજય, વાતાવરણ જોઈ રહ્યા છે. આપણે હમણાં જ કહ્યું, મને લાગે છે કે પાકિસ્તાન આર્થિક રીતે તો ખુવાર હતું, હવે મને લાગે છે કે ધૂળમાં ભળી શકે આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય એવું છે. કારણ કે એનું સંરક્ષણ જે રીતે ધીરે ધીરે એના એક પછી એક હથિયારો પણ હવે નાશ પામી રહ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી રહેવા પામી છે કે જેને લઈને એટલું કહી શકાય કે કદાચ આ જે કંઈ આપણી સાથે અત્યારે ભારતની સાથે હરકત કરી રહ્યો છે એના માટે થઈને એ જે જવાબદાર છે એનું સૈન્ય, એને ભોગવવાનું આવશે એની જનતાને. કારણ કે જે પરિસ્થિતિનું નિર્માણ થશે, જે મોંઘવારી જે રીતે થશે અને કદાચ જેના કારણે પોતે જે નુકસાન ભોગવવાનો વારો આવશે, કદાચ એના કારણે એના માટે એની પરિસ્થિતિ ખૂબ ગંભીર હશે. અને ત્યારે હાથ જોડતું પાકિસ્તાન, વારંવાર માફી માંગતું પાકિસ્તાન, પછી એના માટે બચવાનો કોઈ ઉપાય નહીં રહે. કારણ કે જે રીતે કહ્યું એ રીતે એની એક એક હરકતનો મુંહ તોડ જવાબ આપી રહ્યો છે ભારતીય સૈન્ય. અને એટલું કહી શકાય કે જે રીતે એને અસંખ્ય ડ્રોન જે રીતે ઉડાડ્યા છે એ ડ્રોનને પણ તોડવામાં આવી રહ્યા છે. તો આ પ્રકારની હરકતને ભારતીય આર્મી સાંખી પણ નહીં લે. કારણ કે પ્રધાનમંત્રીનો છૂટો દોર 5 દિવસથી આપવામાં આવેલો છે. ભારતીય સૈન્યને જે રીતે આદેશ કરવામાં આવે છે આ તો જાહેર થયેલી વાત છે, પણ જે રીતે સતત મંત્રાલય સાથે, સતત સેનાના અધિકારીઓ સાથે જે રીતે મિટિંગ ચાલી રહી છે, મિટિંગનો દોર ચાલી રહ્યો છે ઉચ્ચ અધિકારીઓનો, જે રીતે નેતાઓનો, એ રીતે એટલું કહી શકાય કે અંદરની જે વાત છે એને લઈને આ એક્શન મોડમાં આપણે જોઈ શકીએ છીએ. અને આ એક્શન પાકિસ્તાનને ક્યાંક વધારે પડતા જે નુકસાનકારક ન સાબિત થાય એટલું પાકિસ્તાને જોવાનું રહ્યું. કારણ કે ભારતની આવામ, ભારતની જનતા તો સમગ્ર વાતાવરણને જાણી રહી છે. આટલા વર્ષોથી જે રીતે જમ્મુ અને કાશ્મીરમાં આ નાપાક હરકતો થઈ રહી છે તેને પણ લોકો જોઈ રહ્યા છે. છતાં પણ પાકિસ્તાન જે રીતે પોતાની હરકત બંધ નથી કરી રહ્યું, એ રીતે ભારતની જનતા પણ એને જવાબ આપતી હોય રીતે કરોડોની સંખ્યામાં કાશ્મીર અને જમ્મુના જે પર્યટન વિભાગને પોતે વધુને વધુ વિકસિત કરી રહ્યું છે. ત્યારે આ વિકાસને ન જોઈ શકનાર, ન સાખી લેનાર પાકિસ્તાને જે હરકત કરી છે આ એનો જવાબ છે. અને જવાબ કદાચ આજ રાત, હું તો કહું છું આવતીકાલની સવાર સુધીમાં પાકિસ્તાનને એટલો જડબાતોડ જવાબ મળશે ભારતની તરફથી કે એટલું કહી શકાય કે પાकिस्तान घुटने पड़ी जैसे। बिल्कुल वैभव, पठानकोट एयरबेस पे जो हमला किया गया वो कहीं ना कहीं सुरक्षित होने की भी बात सामने आई है, वहां से कुछ चीजें सामने आई है हमले के बाद। बात कर रहे हैं पूरे जम्मू कश्मीर को एक किला की तरह के एकदम सिक्योर कर लिया गया है, क्योंकि वहां से S-400 को तैनात कर दिया गया है। S-400 की अगर खासियत की बात किया है तो S-400 का जो रेडार है लगभग 500 किलोमीटर दूर तक का कोई भी ऑब्जेक्ट वो आइडेंटिफाई कर सकता है और 400 किलोमीटर तक की मारक क्षमता होती है। वही जानकारी ये भी मिल रही है कि अब से कुछ ही देर पहले जो है, हालांकि ये नहीं जानकारी दे सकते हैं कि किस एयरबेस से जो है फ्लाइट उड़ी है लड़ाकू विमान, लेकिन 3 से 4 जो सुखोई विमान है वो टेक ऑफ किए हैं। साथ ही साथ राफेल और जैगवार इन्होंने भी टेक ऑफ किया है और पाकिस्तान की तरफ से मुंहतोड़ पाकिस्तान को मुंहतोड़ जवाब देने के लिए एयर स्पेस पे आ चुके हैं। भारत के जम्मू कश्मीर को, खासकर जम्मू कश्मीर को, राजस्थान और पंजाब को पूरा तरह से सिक्योर कर लिया गया है। फाइटर प्लेन, खासकर अगर राफेल की बात करें, राफेल में 250 से लेकर 300 किलोमीटर तक मारक क्षमता की मिसाइल लगाई गई है, हैमर मिसाइल लगाई गई है। तो ऐसे स्थिति में जो है पाकिस्तान का कोई भी अगर फाइटर प्लेन या मिसाइल या ड्रोन आता है तो उसको हवा में नष्ट किया जा सकता है। खासकर अगर S-400 की बात किया जाए, क्योंकि रशिया से लिया गया हुआ है S-400 और सबसे सिक्योर ये डिफेंस सिस्टम माना जाता है। और ऐसी स्थिति में पाकिस्तान के तरफ से कोई भी फाइटर प्लेन या ड्रोन मिसाइल आती है तो ऐसे स्थिति में S-400 विद इन 5 to 10 से 15 सेकेंड में वो टेक ऑफ करके और जो मिसाइल है उसको नाबूद करने के लिए सक्षम होता है। जी